નમસ્કાર દર્શક મિત્રો, હું કામિની પટેલ. આજના આપણા મહેમાન આપણા ગુજરાતના ગૌરવવંતા એવા શ્રી પિંકી પરીખ અને જયશ્રી પરીખનું સિને સરિતા વતી હાર્દિક સ્વાગત કરું છું. કે મારા નાટકો જોવા નાનપણથી આવતી હતી, પણ એને ક્યારે એવું નહોતું કે હું એક્ટર બનું. અને એ કેવી રીતે બની અને નાનો તમને દાખલો આપું કે તરસ્યો સંગમ નામનું નાટક હતું. હવે એમાં એક બાળ કલાકાર, એક તો પિંકી બહુ નાની, લગભગ 6-7 વર્ષની હશે. પછી એ બાળ કલાકારનો રોલ એ છોકરો આવ્યો ના શક્યો, એટલે મને જયેન્દ્રભાઈએ કહ્યું કે જયશ્રી તારી પિંકીને કહે ને. કોઈ એમ તો ભાઈ આવડશે કે નહીં આવડે, પણ એક આંધળા બાળકનો રોલ તો બાપ છોકરાનો, અને એને શર્ટ ને પેન્ટ પહેરાવી દીધું, ચડ્ડી, અને બ્લાઇન્ડ છોકરાનો રોલ કર્યો. તો જયેન્દ્રભાઈને નાટક પત્યા પછી એવું કહેવું પડ્યું કે જયશ્રી, અને તો મને રડાઈ પાડ્યો ચાલુ શોમાં. તો સખત છે. હવે એને ખબર નથી કે હું શું કરી રહી છું, મને ખબર નથી. એ પછી તો વાત ભૂસાઈ ગઈ. પણ પછી એ જ્યારે 10th આવી, 10મામાં, ત્યારે એક સિરિયલ બની ને, સિરિયલ અંતરનાયકાન ભૂપેન્દ્ર ભાટીની. એ વખતે એક એક્ટ્રેસ રાત્રે 11 વાગે ના આવી. ના, આ તો એમને કહ્યું, એમને ભૂપેન્દ્રભાઈની એક સિરિયલ હતી, એનો મેઇન રોલ હતો, એને એપિસોડિક વાર્તા હતી. અને પછી એમાં એટલું સરસ કામ કર્યું, કોઈ બી અનુભવ નહીં. હું કામને શીખવે એ રીતે મારી એન્ટ્રી થઈ છે. જ્યારે પિંકી બોર્ન આર્ટિસ્ટ, શીખી જ નથી એ, કારણ કે મને જીન્સ માંથી મળ્યું છે. બાકી મેં તો 4 કલાક રિહર્સલ કરીને ઘડાઈને બહુ ડાયરેક્ટર પાસે. અને પહેલાના જમાનામાં આવું નહોતું કે આપણે શો નાટક હોય અને 15 દિવસમાં નાટક ઊભું થઈ જાય કે 20 દિવસમાં. પહેલા તો 2-3 મહિના રાત્રે 1 વાગ્યા સુધી અમે રિહર્સલ કરતા હતા. ઘેર આવવાનું તો કોઈ પૂછવાનું જ નહીં કે ક્યારે ટાઈમ જોવાનો નહીં, ઘડિયાળ જોવાની જ નહીં. જ્યાં સુધી ડાયરેક્ટર કે ત્યાં સુધી કામ. એટલે હું તો કામને શીખવે એ રીતે ઘડાઈને આગળ આવી છું. જ્યારે પિંકી તો એની મહેનતે, એની કુદરતી બધું આવે જ ગયું એને. અને એ રીતે આટલું બધું સાગરમાં કામ કર્યું, આટલી સિરિયલો કરી, આટલી ફિલ્મો કરી, અને જેટલું કર્યું છે એ બધામાં એને એવોર્ડ મળ્યો છે. જેટલા એવોર્ડ મેં બહુ જ કામ કર્યું છે, જેટલા એવોર્ડ મેં લીધા છે એનાથી વધારે એવોર્ડ એને લીધા છે. એટલે આ મારે માટે ગર્વની વાત. અને હું કહું છું, જે યંગ જનરેશન છે ને, એ લોકોને બી એક વાત, મારી વાત હું શેર કરવા માંગુ છું કે જે પહેલા શરૂઆતમાં તો જયશ્રીબેનની બેબી, કોઈ પિંકી પરીખ, કોણ પિંકી નહીં, આમાં આ રોલ છે તો જયશ્રીબેનની બેબીને બોલાવી લો. જયશ્રીબેનની બેબી કરે છે, હવે સારું કરે છે. એટલે મારું નામ પણ લોકોના મોં પર નહીં આવતું જયશ્રીબેનની બેબી તરીકે. અચ્છા, મને એક બહુ સરસ ઇન્સિડન્સ યંગ જનરેશન છે એની સાથે શેર કરવો છે. કે હું આવી રીતે એમ હતું કે અર્કુને એમ હતું કે પિંકી કરે, તારામાં આટલું ટેલેન્ટ છે તો તું કર. તો મારા નાના ગુજરી ગયા, યાદ છે, એક 2 દિવસ થયા હતા અને અમારે એક ઓડિશનમાં જવાનું હતું. હવે મને બિલકુલ ઈચ્છા નથી કે મારા નાના આવી રીતે ગુજરી ગયા છે અને અમારે ઓડિશનમાં જવાનું હતું. પણ એ ઓડિશન ના આપીએ તો આપણે ઓડિશન તો અત્યારે એવું છે, મસ્ટ છે કે આટલા વર્ષો પહેલા પણ કે આપવું પડે. હું આખું મને લઈને ગઈ ઓડિશનમાં, અને મને યાદ છે કે એમણે મને ફેલ કરી કે બેન આ તું નહીં ચાલે, ક્યાંય તું તો નહીં ચાલે. એટલે ત્યારે હું બહુ નાસીપાસ થઈ ગઈ કે સારું, મેં તો બરાબર કર્યું હતું, પણ મને એમ કે મેં નહીં કર્યું હોય તો એમને હું નહીં લાગ્યું બરાબર, ચલો હું મારું 100% કે 500% આપીશ, હજુ હું મારી મહેનત કરીશ એમ. એટલે મારી યંગ જનરેશન જે છે, મારે એને ખાસ એટલું કહેવું છે કે તમને શરૂઆતમાં જેમ કહે ને કે પ્રથમ ગ્રાસે મક્ષિકા એવું કહીએ છે ને આપણે, તો એમાં તમારે નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે તમારી પાસે લાઈફ એટલી બ્યુટીફુલ છે. અત્યારે યંગ જનરેશન શું કરે છે કે નાસીપાસ થઈ જાય છે કે સાલું મને ફેલ થઈ તો હવે મને, પણ એવું, અને એને નાસીપાસ થઈને ડિપ્રેશનમાં આવી જાય છે અત્યારે, ખાસ એવું છે અત્યારે. પણ મારો એ જ મેસેજ છે કે મને મારો પહેલા શોટમાં મને ફેલ કરી હતી કે ભાઈ તમે નહીં ચાલો. હવે મારી મમ્મીનું આટલું મોટું નામ, અને હું પાછું એવું તો મેં હતું નહીં કે બહુ ખરાબ કર્યું હતું, પણ તો પણ એમને હું સારી નથી લાગી, અને તો પણ હું ડટી રહી, આ કામ કરતી રહી. અને અત્યારે તમારી સામે છે કે
મારું શું નામ છે, કે મને લોકો ઓળખે છે એમ. એટલે તમારે યંગ જનરેશનને પણ કદાચ તમે પહેલો પ્રોજેક્ટ કરો, તમે નાસીપાસ થવાની કોઈ પણ ફિલ્ડમાં, એની ફિલ્ડ, હું એમ નથી કહેતી એક્ટિંગ, તમે તમારા ફિલ્ડમાં હો અને તમે પહેલા જ ટ્રાયલે તમને નિષ્ફળતા મળે તો એનાથી બિલકુલ તમે હરી નહીં જતા કે ડિપ્રેશનમાં સરી નહીં પડતા. તમે તમારા ગમતા કામ પર બસ લાગેલા રહો તો સફળતા અચૂક તમને મળશે. આજે સિને સરિતાના કાર્યક્રમમાં આપણને પિંકી પરીખ અને જયશ્રી પરીખને માણવાની ખૂબ જ મજા પડી અને યુટ્યુબના માધ્યમથી તમે આ પ્રોગ્રામ માણો છો અને આવી જ રીતે માણતા રહેશો, આપનો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા.